દિવાળીની ધમાકેદાર તૈયારીઓ વચ્ચે ભારતીય પરંપરાનું દીપ પ્રાગટ્ય પણ ઉજાસ પાથરી રહ્યું। અરવલ્લીના ભિલોડા તાલુકાના લીલાછા ગામમાં એક અનોખી ચળવળ જોવા મળી, જ્યાં લગભગ 150 જેટલા પ્રજાપતિ પરિવારો દેશી માટીથી દીવાઓ તૈયાર કરે છે। જેમ જેમ દિવાળી નજીક આવી રહી છે તેમ તેમ વેપારીઓ પણ મોટી સંખ્યામાં આ ગામે દીવાઓ ખરીદવા માટે પહોંચે છે। આ કાર્ય માત્ર એક વ્યવસાય નથી, પણ ભારતીય સંસ્કૃતિને જીવતું એક ઉદાહરણ છે। અમે લીલછા ગામના વતની છીએ। અમે દિવાળીના તહેવાર નવરાત્ર દશેરાના દિવસે અમે આ કોળિયા બનાવીએ છીએ। એ આ મારા 150 ઘર છે પ્રજાપતિનો। દરેક વ્યક્તિગત બનાવે છે અને દરેક સમાજ અને બહાર વપરાય છે। અમારા ગામમાં કુંભારોના 150 જેટલા ઘરો આવેલા છે। તે દરેક 150 માંથી 130 જેટલા ઘરો માટીકામ જોડે સંકળાયેલા છે અને દિવાળીના પર્વે દરેક કુંભાર મિત્રો પરણાયા અને માટલીઓ બનાવે છે અને આખા ગુજરાતમાં ગામડે ગામડે આપે છે। દિવાળી પર્વના હાલ ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના લીલછા ગામના પ્રજાપતિ સમાજ દ્વારા સ્વદેશી રીતે દીવડાઓ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આજે દશેરાના પર્વ દિવસથી જ આની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ગુજરાતભરમાં જે રીતે દિવાળી પર્વની ધામધૂમથી તૈયારી કરવામાં આવી રહી છે, તેને જ લઈને હાલ ક્યાંક ને ક્યાંક જે લીલછા ગામના 150 જેટલા પ્રજાપતિ સમાજના જે લોકો છે તે સ્વદેશી રીતે દીવડાઓ બનાવી અને ગામ ટુ ગામ તેમનું વેચાણ કરતા હોય છે। રાકેશ ઓડ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી।